25ના નવા વર્ષમાં ઘણા સમય પછી થિયેટર સાથેનું જોડાણ એટલે ફરીથી થિયેટર કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને એના માટે એક સરસ મજાનું નાટક જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. તમે દરેકની એક લવ સ્ટોરી જોઈ હશે, પણ સિનિયર સિટીઝનની લવ સ્ટોરી અને એનો એક અલગ અંદાજ એ તમને આ નાટકમાં જોવા મળશે. વિનોદ સરવૈયા લિખિત, રાજુ પટેલ દિગ્દર્શિત અને મનીષ પટેલ નિર્મિત આ નાટક જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ ખૂબ મજાનું નાટક છે. આ નાટકમાં હું એવું સજેશન આપતો હોઉં છું મારા પ્રોડ્યુસરને કે નાટક ચાલતું એ દરમિયાન બહાર એક એમ્બ્યુલન્સ રાખો. હવે એવું કેમ છે તો આ નાટક જોશો તો તમને કદાચ સમજાશે, પણ ઘણા સમય પછી એક સારું નાટક ભજવ્યાનો કલાકાર તરીકે બહુ આનંદ છે. તો આપને જ્યાં પણ ખબર પડે કે આ નાટકના શો છે તો પ્લીઝ આવો, ખૂબ મજા આવશે. એક સુંદર મજાનું નાટક અમે લઈને આવ્યા છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. અને આ નાટક હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ નાટક દરેક સિનિયર આર્ટિસ્ટ, દરેક સિનિયરે જોવા જેવું છે. અને સિનિયર માટેની જ આ વાત છે, સિનિયર વડીલો માટેની જ વાત છે. અને અમારા રાઇટરે ખૂબ સુંદર, વિનોદ સરવૈયાએ ખૂબ સુંદર રીતે લખ્યું છે આ નાટક, અને અમે સુંદર રીતે ભજવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ નાટકના શો સુંદર રીતે ભજવાઈ પણ રહ્યા છે. અને અમારા નાટકના પ્રોડ્યુસર્સ છે મનીષ પટેલ અને ડિરેક્ટર છે રાજુ પટેલ. અને હું ગુજરાતની જનતાને એટલી વિનંતી કરું છું કે તમે આ એકવાર આ નાટક જોશો પછી તમે પોતે જ બીજા કલા રસિકોને પણ માઉથ પબ્લિસિટી જાણ કરશો. મારું સરસ મજાનું એક નાટક લઈને આવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. નાટકમાં બહુ જ બધી વસ્તુઓ છે, સરપ્રાઈઝ તમને બહુ જ મજા આવશે. કોમેડી છે, રડાવશે પણ તમને એટલું જ આ નાટક, એની ગેરંટી આપું છું. તો આપ સૌ દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે પ્લીઝ અમારું નાટક જોવા આવો, તમને ખૂબ મજા આવશે. ઘણી બધી યાદો પણ તમારી સાથે જોડાઈ જશે અને તમારી ભૂતકાળની યાદો પણ તમને તાજા થઈ જશે. એટલી આજે નાટક છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ, એમાં હું દીકરાનો રોલ કરી રહ્યો છું. મારું કેરેક્ટર જે છે થોડુંક ગ્રે શેડ વાળું છે, એટલે તમે આ નાટક જોશો તો મને જોશો એમાં તો તમને કદાચ મારા પ્રત્યે ઘૃણા થશે, ધિક્કાર થશે કે આ પણ ખરેખર એવો નથી. અને બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો છે આ નાટકનો જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. અચૂક જોવા આવજો. નાટકનો વિષય જે છે બહુ જ હૃદયસ્પર્શી છે, રિયાલિટીની બહુ નજીક છે. તમે જોશો તો તમને ખબર પડશે કે અચ્છા આ દરેક ફેમિલીની વાત છે, કે દરેક ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ચાલતી હોય છે જે આપણે જાણતા સાઈડમાં મૂકી દેતા હોય છે. પણ આ નાટક જોશો તો તમને વધારે આઈડિયા આવશે, તમારા ફેમિલી પ્રત્યે તમારે વધારે પ્રેમ થવા મળશે. તમારા પરિવાર સાથે જોવા આવો. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ અમારું એક નવું જ સરસ વાર્તા પર લખાયેલું અને ખૂબ સરસ રીતે ભજવાતું એક નાટક જે અમે લોકોએ બરોડામાં ઘણા બધા શો કર્યા અને અમદાવાદ ખાતે આજે પહેલો શો અમારો ખૂબ સફળ રહ્યો છે. હવે બીજા શોની બસ તૈયારી ચાલી રહી છે. પણ ખાસ મારે એવું કહેવું છે કે અત્યારે જે ચાલતા સબ્જેક્ટ છે ને, જે આપણને એવું લાગે છે કે એન્ટરટેનમેન્ટ એટલે હસવું જ માત્ર, પણ એવું નથી. એક ખૂબ સુંદર સિનિયર સિટીઝન કપલની વાત છે જે એકબીજાના ગળા ડૂબ પ્રેમ કરે છે અને તકલીફો આવે છે છતાં એકબીજાનો હાથ કેટલી મજબૂતાઈથી પકડી રાખે છે. બાપ દીકરાની વાત છે. લાઈફમાં મિત્રો એવા હોવા જોઈએ જે તમને આમ જેવી તાતી જરૂર પડી હોય ત્યારે મિત્રો તમારી જોડે કેવી રીતે ઉભા રહે છે, એવી એક સુંદર વાત છે. એક ફેમિલીની બહુ સુંદર વાત છે. એટલું સુંદર નાટક લખાયું છે, ભજવાયું છે. ડેફિનેટલી તમે એક વખત જોશો તો તમે ઘણા બધા લોકોને, અમારે કહેવાની જરૂર નહીં પડે, તમે ઘણા બધા લોકોને કહેશો જ કે આ નાટક 100% જોવા જેવું છે. હું એટલું કહીશ કે માત્ર હસાવતું નહીં પણ તમારા આંખમાં જળજળિયા લાવતું નાટક છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. ચોક્કસ જોવાનું ભૂલતા નહીં. શ્રી કૃષ્ણ ડાર્લિંગમાં હું 2 કેરેક્ટર કરી રહ્યો છું. એક છે ગુગલ ગોર મહારાજ અને બીજો છે ડોક્ટર. અત્યાર સુધીમાં મેં ઘણા નાટક કર્યા છે, પણ આમાં જે કરવાની મને મજા આવી રહી છે, ગુગલ ગોર એન્ડ ડોક્ટર, બહુ ડિફરન્ટ છે અને મજા આવી રહી છે. પ્લસ આ નાટક બહુ સુંદર બન્યું છે અને આગળના શોમાં બહુ સરસ રિસ્પોન્સ મળ્યો અમને બધાને. અને ખાસ કરીને ફેમિલી સાથે જોવા જેવું નાટક છે. તમે આ નાટકને જુઓ અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરવાનું, અને બસ નાટક જોશો એટલે તમને ખબર પડશે કે હા શું નાટક છે. ગુજરાતની જનતા માટે અમે લઈને આવ્યા છે એક સરસ મજાનું નાટક જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. અમે લઈને આવી રહ્યા છે એટલા માટે કહું છું કે એમાં નાનો સરખો રોલ કરું. 5 વર્ષ પછી લાલીલીના નાટક પછી હવે હું આ ફરી વખત આ સ્ટેજ ઉપર રોલ કરું. ગમે એટલું કરીએ, ચાહે ફિલ્મ કરીએ, ચાહે સિરિયલ કરીએ,
પણ લાઈવ જે પબ્લિક સાથેના સંવાદ વાળું જે નાટક હોય ને એ નાટક ન ભજ્યું ત્યાં સુધી કલાકારને મજા નથી આવતી. અને એવું જ એક સરસ મજાનું નાટક, એક સિનિયર સિટીઝનના પ્રેમનું નાટક. પણ નાટક વિશે વધારે એટલા માટે નથી કહેતો કે નાટકની પરિભાષા તમારા મગજમાં જે લઈને ફરતા હો, વોટ્સએપ જોક્સની પરિભાષા હોય તમારા મગજમાં, કે તમારા મગજમાં અલગ અલગ નાટકની વ્યાખ્યા હશે, પણ તમારી વ્યાખ્યા નાટકની જો બદલવી હોય તો જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ તો દેખવું જ રહ્યું. અને આ નાટકમાં હું તમને એટલે સુધીની ગેરંટી આપું છું કે નાટક પત્યા પછી પણ તમે 3 મિનિટ શ્વાસ લેવાનો સમય નહીં મળે. આ લખીને રાખો ને ક્યાંય પણ હું જો ખોટો પડું ને તો સ્ટેજ પરથી ઉતરતો હોઉં ને એક લાફો જરૂર મારી દેજો. આટલું તમને કોન્ફિડન્સ થી કહેવા કહું છું. એટલે આ નાટક ન જોયું હોય તો કદાચ તમે નાટકની દુનિયામાં નાટકો નથી જોયા એવું હું લખી રાખીશ. બાકી તો હું વધારે નથી કહેતો, નાટક જોઈ લેજો બસ. અને અમે લઈને આવી રહ્યા છીએ એક સરસ મજાનું નાટક જેનું નામ છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. નાટક વિશે વાત કરું તો આ નાટક ફૂલ ફેમિલી ડ્રામા છે. નાટકમાં ક્યારેક તમને હસવું પણ આવશે અને એની હું ગેરંટી આપું છું કે તમને રડવું પણ આવશે. તો આ નાટક છે, તમે જોવો, મજા કરો, બહુ જ મજા આવશે. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ નાટકમાં હું રૂપાનો રોલ કરું છું, જે ખૂબ જ સારો છે. મને પર્સનલી બહુ જ ગમે છે અને આઈ હોપ કે તમને લોકોને પણ ગમશે. તો પ્લીઝ તમારા ગામમાં કે તમારા શહેરમાં પ્લે થાય તો પ્લીઝ 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 જોવા આવો એવું હું તમને પર્સનલી રિક્વેસ્ટ કરું છું. ભાઈ, પપ્પા, મમ્મીનો સુંદર એક વાર્તા છે જે તમને લોકોને બધાને જ ગમશે. કૃષ્ણ ડાર્લિંગ આ શો એકદમ ફેમિલિયર, પરફેક્ટ, ઇમોશનલ, લવેબલ એન્ડ એન્જોયેબલ શો છે. દરેક જે નાની ઉંમરના જે બાળકો છે ત્યાંથી લઈ અને ઓલ્ડ એજ વ્યક્તિ છે બધા જ શો માણી શકે. ફર્સ્ટ સક્સેસફુલ શો ઇન ધ અહેમદાબાદ. અને મને એવું લાગે છે કે બધા જ પ્રેક્ષકોના સપોર્ટ થ્રુ આ શો બહુ ખરેખર આ નાટક ખૂબ જોવાલાયક છે, માણવાલાયક છે. અને એક સરસ મજાની લાઈન મને યાદ આવે છે કે તને યાદ કરવા માટે તારી તસવીરની શું જરૂર છે, આ ઠામડા જોઉં છું તું યાદ આવી જાય છે. પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે પ્રેમ. એટલે સમજો તો ભાવના છે, કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લ્યો તો શ્વાસ છે, રચો તો સંસાર છે અને નિભાવો ને તો જીવન છે. એનું ઉત્તમ ઉદાહરણ એકમાત્ર કોઈ હોય તો એ નાટક જય શ્રી કૃષ્ણ છે. બહુ સરસ છે અને અત્યારે ઇન્ટર પડ્યો છે, ઇન્ટર કલાક છે, બહુ જ મજા આવી છે. બસ ઇન્ટર પછી અદ્ભુત અદ્ભુત અદ્ભુત, બસ 3 જ શબ્દો, જબરજસ્ત. અદ્ભુત, સુપર. અને દરેક વ્યક્તિએ એકવાર આ નાટક જોવું જ જોઈએ. અને હું તો દરેક સંસ્થાને, દરેક જણને કહું છું, ગુજરાતના દરેક વ્યક્તિને કહું છું, એકવાર જુઓ જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. સરસ અભિનય, લખાણ, ડિરેક્શન વાઇઝ અદ્ભુત, ખૂબ મજા આવી. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ જબરજસ્ત નાટક. મુંબઈનું નાટક જોયેલું એના કરતા પણ જબરજસ્ત નાટક છે. દરેક પરિવારે આ નાટક જોવું જ જોઈએ, ફરજિયાત. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ ખૂબ સુંદર નાટક અને ફેમિલી સાથે જોવાલાયક પતિ પત્નીના સંબંધો ઉપરનું એક નાટક. ફેમિલી સાથે ચોક્કસથી જોશો જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. નાટક ખૂબ જ સરસ. એક ઢળતી સંધ્યાએ પતિ પત્ની સાથે શું રીતે જિંદગી જીવી જોઈએ તેવું આ બેવું વર્તન કરાવતું ખૂબ જ સરસ નાટક. બહુ સરસ છે એકદમ. ફિલ્મ અને નાટકમાં એટલો બધો ડિફરન્સ લાગ્યો. અને આમની જ એક્ટિંગ ફિલ્મમાં હતી ને આમની જ એક્ટિંગ અત્યારે નાટકમાં તો એટલી બધી લાઈવ અને સુપર છે કે વાત જવા દો. બીજું જે નાટકની જે થીમ છે, એનો કોન્સેપ્ટ અને જે એના રાઇટર્સ અને ડાયલોગ્સ. જય શ્રી કૃષ્ણ એટલે જય શ્રી કૃષ્ણ નો મિનિંગ આખો અલગ છે. સુપર, આમ હાર્ટ ટચ સ્ટોરી છે. સરસ મજાનું ચેતન દૈયા હોય એટલે માઇન્ડ બ્લોઈંગ જ હોય. સુપર નાટક છે, તમે જોવા આવો બધા. મને તો બહુ જ ઇમોશનલી ને બધી જ રીતે બહુ સારું, મજા આવી. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ અદ્ભુત નાટક છે. સ્ટેજની લાઇટમાં હસતું હસાવતું અને બ્લેકઆઉટમાં આંખોના પાપણને ભીંજાવતું સરસ મજાનું નાટક. જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. બહુ રડાવ્યા સાહેબે. આખી ટીમને અભિનંદન. મનીષભાઈને અભિનંદન, રાજુભાઈને અભિનંદન અને ચેતનભાઈ, યોગિતા, આખી ટીમ જેટલા લોકો છે, મુકેશભાઈ, બધાએ બહુ જ મજા પણ કરાવી અને એટલા જ રડાવ્યા. અદ્ભુત નાટક. જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, અચૂકથી તમારા ઘરની અને તમારા આસપાસની વાત લઈને આવ્યું છે આ નાટક. તો નાટક જોયું.
મનીષ પટેલ જેના નિર્માતા છે અને રાજુ પટેલ જેના દિગ્દર્શક છે. ખૂબ ખૂબ અદ્ભુત નાટક. અત્યારનો સમય એવો છે કે લોકોને હસવાના નાટકો વધારે ગમે, પણ આ એક ખરેખર ઘણા બધા વર્ષો પછી એક એવું નાટક જોયું કે જે ભજવાતું હતું સ્ટેજ ઉપર, પણ માણવાનું મન હૈયાને થાય એવું હતું. ઓડિયન્સમાં બેઠેલી એક વ્યક્તિ એવી નહીં હોય કે જેને આ નાટક માટે આમ વાલ સોયો વરસાદ નીતરતો ના હોય. ખૂબ દરેકે દરેક કલાકારે શું અદ્ભુત કામ કર્યું છે. રાજુ પટેલે સુંદર દિગ્દર્શન કર્યું છે, સુંદર મજાનો સેટ છે. મને કહેવાનું એટલું જ મન થાય કે આ નાટકની છાપામાં તમે જાહેરાત વાંચો કે સોશિયલ મીડિયા ઉપર વાંચો ને તો પહોંચી જજો યાર, તમારા પરિવારને લઈને પહોંચી જજો. નાટક ગમશે, માણવું ગમશે, હૃદયને એકે એક સંવાદો તમારા હૈયામાં ઉતરી જશે. સુંદર લેખન છે. હું ઈચ્છીશ કે તમે બધા જ આ નાટકને મન ભરીને માણો. બહુ મજાનું નાટક છે અને આ નાટક મિડલ ક્લાસનો કોઈ વ્યક્તિ જુએ ને તો એને એમ જ થઈ જાય કે આ મારા ઘરની જ વાત છે. અને ખાસ એ એવું જ વિચારે કે ક્યારેક ભવિષ્યમાં જો આવી ઘટના મારા ઘરમાં થઈ તો હું શું કરું. તો આ નાટક જોયા પછી એ મિડલ ક્લાસનો વ્યક્તિ છે ને એ પ્લાન કરશે, એના સેવિંગ્સ કરશે. કેમ કે એ બીજાના ઉપર ડિપેન્ડ ના રહે, પોતે જાત મહેનત કરી અને પોતે પૈસા બચાવશે પોતાની લાઈફ જીવવા માટે. થેન્ક યુ સો મચ મનીષભાઈ. આ નાટક તમે બનાવ્યું. રાજુ પટેલ ડિરેક્ટર, સુપર ડિરેક્ટર, અને ચેતન દહિયા, વાત જ ના થાય. ચેતન દહિયાનું પરફોર્મન્સ એટલે સુપર, અને આખી ટીમ. નાટક બહુ સરસ હતું, એમાં મા દીકરીનો રોલ બહુ સરસ હતો. થેન્ક યુ. એની જે તરંગો છે, જે ફેમિલીની વાતો છે અંદર હરભાયેલી હોય. સુંદરતા લઈને રોટલી વાળી ગઈ. તમે પણ આમ કંઈક અપડેટ કરો. સાવ એવું એ નથી. ચાલો દેવાય બધી વાત છોડો, મને એમ કહો મને સરપ્રાઈઝ ક્યાં છે? એટલે આ જબ્બો શા માટે છે અમદાવાદની આખી પાટામાંથી અહીંયા લઈ આવ્યા? જો બરાબર જો. સુપરે લગ્ન વખતે મને કહ્યું હતું કે પ્રોફેસર તમે રિટાયર થાવ પછી બધી પડોજણથી દૂર આપણે એક સરસ મજાના બંગલામાં રહીશું. આ એક બંગલો છે જયશ્રી, ખાસ તારા માટે. એ કેવો લાગ્યો? સાચે કહું ને તો આજે આખી પાટા બાંધેલા વસૂલ થઈ ગયા. અહીંયા મમ્મી તને સરપ્રાઈઝ કેવી લાગી એ કે પહેલા? પપ્પા એ તો શિક્ષણ મારી નહીં એ બી નોવેલમાં. આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને એ ઉગે નહીં હાલો. જેમને ગૌર મહારાજ અને ડોક્ટરનું કેરેક્ટર નિભાવ્યું એવા વિજય દેસાઈ. સમજદાર દીકરી મારા બેનના રોલમાં, કૃપા મહેતાના રોલમાં ધ્રુવી સોની. શીખો. મારા પત્નીના રોલમાં, પ્રીતિ મહેતાના રોલમાં યોગિતા પટેલ. હું એમનો નાલાયક દીકરો પવનના રોલમાં મુકેશ રાવ. મુંબઈના મિતાલી આંટી દીપા ત્રિવેદી. આવા હૃદયસ્પર્શી નાટકમાં જેમણે તમને થ્રુઆઉટ વચ્ચે હસાવ્યા, મજા કરાવી એવા વિજય કાકાના રોલમાં હિતેશ ઠાકર. મારા મમ્મીજીના રોલમાં અર્ચના મજમુદાર. And last but not the least, આ પરિવારનું પીઠબળ મારા પપ્પાના રોલમાં ગજબ અભિનેતા ચેતન દહિયા.
મારું કામ અહીં સુધીનું હતું. ઓવર ટુ ચેતન સર. જેટલા મિત્રો જઈ રહ્યા છે એમને રિક્વેસ્ટ છે કે ખાલી 1 મિનિટ આપી લેશું, માત્ર 1 મિનિટ. કારણ કે કેવું હોય ખબર છે, અહીંયા ભગવાન તું ક્યાં સુધી આ નાટક અમારું હતું, હવે તમારું છે. અને તમારું આ નાટક વધારે લોકો સુધી પહોંચે એના માટે અમારા કેટલાક મિત્રો છે, વાત તમારો વિડીયો તમને જે પ્રતિભાવ તમારો રેકોર્ડ કરવા માટે તૈયાર હશે. તો તમે આ નાટક ગમ્યું તમે કહેશો તો આ નાટક વધારે લોકો સુધી પહોંચી શકશે. આ નાટકના ડિરેક્ટર રાજુ પટેલ અને આજના ટિપિકલ કમર્શિયલ નાટકોના યુગમાં આ પ્રકારના ભારે વિષયવાળું નાટક કરવું એના માટે છાતીવાળું પ્રોડ્યુસર જોઈએ સાહેબ. અને આ પહેલા પણ એમણે જે નાટકો કર્યા છે એવા જ છે. અને પહેલાનું એમનું નાટક હતું લાલી લીલા. અમારા નાટકનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે જેનું નામ છે જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. હું તમને લખીને આપું છું કે અત્યાર સુધી માત્ર તમે જય શ્રી કૃષ્ણ જ્યારે બોલતા હતા ત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હતા. આ નાટક જોયા પછી જય શ્રી કૃષ્ણ સાથે તમે ડાર્લિંગ બોલતા થઈ જશે. તો આ નાટક તમને ગમ્યું હોય તો તમે તમારા સોશિયલ મીડિયા પર પણ લખી શકો છો. ન ગમ્યું હોય તો પણ લખી શકો છો, કંઈ વાંધો નહીં. પણ તમે લખો એ ખૂબ જરૂરી છે. હા, આમ જનરલી નાટક પત્યા પછી ગુડ નાઇટ, સભા ખેર, શુભરાત્રી એવું કહેતા હોઈએ ને, અમે આ નાટક મારો ચીરો પાડે છે કે નાટક પત્યા પછી જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. થેન્ક યુ સો મચ.